સાથે પ્રેમ તો છે. આ એટલા માટે કહું છું કે સરકારે શાળામાં એક દિવસ બેગલેસ ડે તરીકે વિદ્યાર્થીઓને દફતર લીધા વગર જવાનું હોય છે, કેમ કે તેઓ ઇતર પ્રવૃત્તિમાં જોડાય. ઇતર પ્રવૃત્તિ એટલે ચિત્ર, સંગીત, વ્યાયામ ને એવું બધું કરે અને બાળકો એમની માટે એ બધું કરવા માટે પ્રેરાય, એ માટે એક બેગલેસ ડે, ભાર વગરનું ભણતર, આ હેતુથી એક અભિયાન પણ ચાલુ કર્યો છે. એક દિવસ અઠવાડિયામાં બેગલેસ ડે તરીકે જાહેર કર્યો છે. પણ આ જ્યારે બેગ વગરના છોકરાઓ જાય છે ત્યારે એ શાળામાં શું કરે? તો ચિત્ર કરે, સંગીત શીખે, વ્યાયામ કરે અને ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન દોરે પોતાનું, અને એમાં એક પોતાની આગવી ઓળખ બનાવે. પણ સરકાર ક્યાંક ભૂલી રહી છે કે આજ શિક્ષકો જે આ કલા બધી શીખવે છે બાળકોને, આ શિક્ષકોની ભરતી ક્યાંક અટકી ગઈ છે. ત્યારે આ શિક્ષકો વિશેષ ન્યૂઝમાં આવ્યા છે. તેમની ભરતીની રજૂઆત, તેમની માંગ જ્યારે સરકાર નથી સાંભળતી, તેને વિશેષ ન્યૂઝ મારફતે તેઓ સરકારના કાનમાં સાંભળાવવા માંગે છે કે અમારી ભરતી હજુ સુધી નથી થઈ, અને આ ભરતી વર્ષોથી અટકેલી છે. અને સરકારમાં કલા સાથે પ્રેમ છે એટલા માટે પણ કહું છું કે સરકાર ખેલ મહાકુંભ, યુવા મહોત્સવ, બાળ પ્રતિભા શોધ જેવા કાર્યક્રમો કરે છે. તો આ કાર્યક્રમોમાં કલાને એક આગવી ઓળખ મળતી હોય છે, પણ આ કલા જે શીખવનાર શિક્ષકો છે એમની ભરતી વર્ષોથી અટકેલી છે. ત્યારે આ શિક્ષકો જ્યારે વિશેષ ન્યૂઝ મારફતે સરકારને સંભળાવવા માંગે છે, એમની રજૂઆત કરવા માંગે છે, એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારે તેઓની શું માંગ છે તેના વિશે વાત કરીશું. નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. પહેલા તો તમારો પરિચય આપજો. નમસ્કાર, મારું નામ છે સુતરિયા સ્વાતિ. હું ઈડર સાબરકાંઠાથી આવું છું અને મેં એટીડી કરેલું છે અને અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ. મારું નામ પરમાર ગીતાબેન છે. હું સુરેન્દ્રનગર જિલ્લાના નાગડકા ગામમાંથી આવું છું અને મારો તાલુકો પાટડી છે અને મેં પણ આર્ટ ટીચર ડિપ્લોની અંદર 2 વર્ષનો કોર્સ કરેલો છે. નમસ્કાર, મારું નામ ભરત ઠાકોર છે અને હું કડી મહેસાણાથી આવું છું અને 2009ની અંદર મેં એટીડી પાસ કરેલું છે. કેટલા સમયથી આ શિક્ષકોની, ચિત્ર, સંગીત અને વ્યાયામના શિક્ષકોની ભરતી અટકેલી પડી છે? છેલ્લા 15 વર્ષથી સરકાર દ્વારા આ ચિત્ર શિક્ષક, સંગીત શિક્ષક અને વ્યાયામના શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી. તમે સરકારને રજૂઆત કરો છો ત્યારે સરકાર શું કહે છે તમને? સરકારને ઘણા ટાઈમથી અમે રજૂઆત કરી રહ્યા છીએ કે સરકાર અમારી જે કાયમી ભરતી કરે, પણ અમે સરકાર પાસે જઈએ, સરકારના કોઈ મંત્રી સાથે જઈએ, અમને આવેદનપત્ર આપીએ છીએ અને ત્યાંથી અમને એક સાંત્વના ભર્યા શબ્દો જ ખાલી અમને સાંભળવા મળે છે કે તમારું વિચારમાં થઈ જશે, એવી વાતો ખાલી અમને સાંભળવા મળે છે. અત્યાર સુધી તો એનો કમસે કમ આંકડો નહીં હોય મારી પાસે, કેમ કે ઘણીવાર રજૂઆતો કરી છે. 2000 જ્યારની ભરતી બંધ થઈ એના થોડાક ટાઈમ પછી જ્યારે ભરતી ના થવા માંડી, એટલે અમારા જે બી એટીડી કરેલા મિત્રો છે એ બધા વારંવાર બધા જોડી રજૂઆતો કરી જ ચૂક્યા છે. બેન સાથે પણ વાત કરીશ. બેન, જ્યારે તમે રજૂઆત કરો છો ત્યારે તમારે તમારા વિસ્તારમાંથી ગાંધીનગર ખાતે આવવું પડતું હોય છે ને, તમે સરકારને રજૂઆત કરતા હોય છો, તો એ કેટલું અઘરું બને છે? મારે બે દીકરો ને દીકરી છે અને આર્થિક રીતે અમે પછાત છીએ અને અમે અહીંયા જ્યારે આવીએ છીએ ને ત્યારે અમારે ઘર પરિવાર બધું મૂકીને આવવું પડે છે અને અમારે એક સ્ત્રી તરીકે અહીંયા આવવા માટે ઘણા એવા પ્રશ્નો હોય છે કે તમે અહીંયા જાઓ છો, તમને કશો જવાબ મળતો નથી, તો તમે શું કામ જાઓ છો? અને અમારી આ જે રજૂઆત છે કે 15 વર્ષથી અમારી ભરતી કરી નથી, તે અમે સરકારને વિનંતી કરીએ છીએ 2 હાથ જોડીને કે તમે અમને ન્યાય આપો અને સત્વરે અમારી ભરતી કરો તાત્કાલિક, એવી અમારી માંગ છે. સરકાર એક અંશકાલીન ભરતી જે લઈ આવી હતી, કાર્યક્રમ, યોજના તેમની, એ યોજના પણ તમે નાબૂદ કરવા માંગો છો. તો એ અંશકાલીન ભરતી પહેલા તો શું છે અને તમે શું કામ નાબૂદ કરવા માંગો છો? અંશકાલીન ભરતીની વાત કરું તો અંશકાલીન ભરતી એમાં એવું હોય કે અંશકાલીન તરીકે ચિત્ર શિક્ષક કાં તો સંગીત શિક્ષક એની ભરતી કરવામાં આવે અને એને પે સેન્ટર શાળામાંથી એની ભરતી થતી હોય છે અને એ પે સેન્ટર શાળામાંથી અલગ અલગ સ્કૂલોમાં મોકલવામાં આવે છે. જેમ કે માન લો કે કોઈ એક પે સેન્ટર શાળા છે, એની અંદર 4-5 સ્કૂલો આવેલી છે, તો એ ચિત્ર શિક્ષકને બધી સ્કૂલોમાં એક દિવસ જવાનું હોય, બરાબર. અને એની માટે સરકારે પગાર ધોરણ પણ નક્કી કરેલું 9,000 રૂપિયા, તાસ દીઠ 50 રૂપિયા. હવે તમે સમજો કે અત્યારે આટલી મોંઘવારીના જમાનામાં તેલનો ભાવ તમે ડબ્બો જુઓ તો 2,500-2,000 રૂપિયા છે. હવે 9,000માં કઈ રીતે આજના મોંઘવારીના જમાના 9,000માં કઈ રીતે પોતાનું ઘર ચલાવી શકે? તો
એ એટલા માટે અમે એને અવગણીએ છીએ કે એ અમારા ફાયદા માટે નથી એમ. હાલ શિક્ષકોની જગ્યા કેટલી ખાલી છે? ભરતીના તમારે કોઈ આંકડા તમારી પાસે હોય ને અમને જણાવી શકો? અંદાજિત હું કહું તો જ્યારે 2010 પછી કોઈ પણ પ્રકારની ચિત્ર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી કાયમી, કે સંગીત શિક્ષકની અને વ્યાયામ શિક્ષકની પણ નથી થઈ. એટલે અંદાજિત 9,000થી ઉપર એ સંખ્યા હશે અને શિક્ષકોની ઘટ. શિક્ષકોની કાયમી ભરતી ન કરવાનું કારણ શું છે તમને ખબર છે? હવે કાયમી ભરતી નહીં કરવાનું કારણ તો અત્યાર સુધી થતી જ હતી, બરાબર. કેમ કે સરકાર આને ગૌણ વિષય સમજે છે એવું કારણ તમે માનો છો? ના, ગૌણ વિષય છે જ નહીં બેન. તમે ગૌણ વિષય કઈ રીતે, તમે કલાને આટલું બધું સમજો છો. એ સરકારનું કહેવું છે. હા, સરકાર કલા માટે આટલું બધું કરે છે. તમે જુઓ કે સ્કૂલોની અંદર અત્યારે પાઠ્યપુસ્તક આવી ગયા, બાલ મંદિરથી માંડીને ઉપરના ધોરણ સુધી બધે પાઠ્યપુસ્તક ચિત્રના છે, બરાબર. એ સિવાય જે સરકાર છે એ તમે આજે જુઓ તો કલા મહોત્સવ કરે, યુવા મહોત્સવ કરે, બાલોત્સવ કરે. આ બધી જે કલાની પ્રવૃત્તિ, એટલે સરકારને કલામાં રસ છે, નો ડાઉટ, તમે જેમ કહ્યું એ પ્રમાણે. પણ કલામાં આટલો બધો રસ છે, વ્યાયામવીરોમાં આટલો બધો રસ છે કે ચલો આપણા દેશનું, આપણા ગુજરાત રાજ્યનું નામ રોશન કરે, તો કેમ તમારે એને જે મતલબ એને જે શીખવાડે છે, માન લો કે હું ચિત્ર શીખવાડું છું, તો મારે ચિત્ર શિક્ષકની કેમ જરૂર નથી તમારે એમ, કે વ્યાયામ શિક્ષકની કેમ જરૂર નથી? તો કારણ કે શરૂઆતથી જ્યારે બાળક શીખશે પ્રાથમિક લેવલથી, તો એ કંઈક આગળ જઈને ભવિષ્યમાં સારો બની શકશે. એ ચાહે સારો વ્યાયામવીર હોય, સારો કલાકાર હોય, કે સારો કોઈ સંગીતકાર હોય, કે સારો ગાયક કલાકાર પણ ત્યાં બની શકે. પણ આપણે અહીંયા પાયાથી જ શિક્ષણ મળતું નથી. કાયમી ભરતીની માંગ અમે એટલા માટે જ કરીએ છીએ કે બાળકને પ્રોપર એનું ગાઈડન્સ મળી રહે, એને યોગ્ય માર્ગદર્શન મળી રહે કલાનું, એટલા માટે. આ બેન સાથે પણ વાત કરીશ. તમને શું લાગે છે સરકાર આ શિક્ષકોની કાયમી ભરતી શું કામ નથી કરતી? આ પ્રક્રિયા કેમ અટકેલી પડી છે? આ 2010થી આ જે ભરતી પ્રક્રિયા છે તે બંધ કરી ચૂક્યા છે. હવે એના પાછળનો તાર્કિક હેતુ એવું હોઈ શકે છે કે ભાઈ બાળકો, ગામડાના જે બાળકો છે એ સક્ષમ ના બની શકે. કેમ કે ગામડામાંથી જે બાળક આવતું હોય એને એના મા બાપની પરિસ્થિતિ ખરાબ હોય, અને ગામડાનું વાતાવરણ એવું હોય છે કે બહુ વધારે પડતા બાળકોમાં શિક્ષણના ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની વાત કરે છે સરકાર. અમે એને આવકારીએ છીએ, અને ખરેખર અમારા જે ગામડાના બાળકો છે એને પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળી રહે, ચિત્રનું શિક્ષણ મળે, વ્યાયામનું શિક્ષણ મળે અને સંગીતનું શિક્ષણ મળે, તો અમારા ગામડાના બાળકો પણ નેશનલ કક્ષાએ સારી એવું પરફોર્મન્સ આપી શકે. અને અમારો તો હેતુ એટલો જ છે કે ભાઈ અમારા દરેક ગામડાના બાળકો સિટીમાં આવીને રહેવાના છે ને. કેમ કે ગામડાનું સ્તર જો શિક્ષણનું સારું હશે તો સારો એવો વિકાસ કરશે પોતાના સમાજની અંદર, પોતાના દેશની અંદર. આપણે જોઈએ કે કોઈ પણ વૈજ્ઞાનિક હોય, કે કોઈ પણ ચિત્રકાર હોય, કે કોઈ પણ સ્પોર્ટનો રમતવીર હોય, એ બધા ગામડામાંથી જ આવે છે, કંઈ ડાયરેક્ટ કોઈ સિટીમાંથી નથી એનો ઉદ્ભવ થતો. તો મારું સરકારને એટલી જ વિનંતી છે કે સત્વરે અમારી બધાની કાયમી ધોરણે ભરતી કરે, સીધી ભરતી કરે, અને જેટલા બી અમારા ઉમેદવારો છે, 9 થી 10 હજારની જે સંખ્યામાં ઉમેદવારો છે, વ્યાયામના છે, ચિત્રના છે ને સંગીતના, એ બધાને યોગ્ય ન્યાય આપે. હવે દીકરીને ભણાવવાની વાતો કરે છે સરકાર કે ભાઈ અમારે તો બેટી બચાવો, બેટી પઢાઓ, શિક્ષણને ખૂબ જ અગ્રેસર લાવવું છે. તો દીકરી જ સક્ષમ નહીં હોય તો એના બાળકો કેવી રીતે સક્ષમ થશે? આજ મારી જ વાત કરું, અત્યારે મારી પાસે આવકનો કોઈ સ્ત્રોત જ નથી. તો મારો આવકનો સ્ત્રોત નથી એટલે હું મારા બાળકોને સારી જગ્યાએ શિક્ષણ આપી નહીં શકું. ગામડાના સ્તરે જ મારે શિક્ષણ આપવું પડશે. એટલે હું એવું માનું છું કે મારા બાળકોને સારું એવું શિક્ષણ મળે. હું ખુદ પગભર હોય તો મારા ગામની અંદર પણ મારી કિંમત થાય કે ના ભાઈ મારા જે ઘરના છે અથવા તો મારી જે વાઈફ છે એ સારું શિક્ષણ મેળવી અને સરકારી નોકરી કરે છે, તો મારા સમાજની અંદર કે મારા ગામની અંદર બીજી દીકરીઓને ભણવાનો ચાન્સ મળશે. જો હું આટલું બધું ભણેલી હોય, એટીડીના 2 વર્ષ કર્યા છે મેડમ, તો 2 વર્ષની અંદર મેં ઘણો બધો સંઘર્ષ કર્યો. મારા મમ્મી પપ્પાની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી. હા, તમે મને વાત કરી હતી કે મા બાપ ઘણા પેટે પાટા બાંધીને તેમની છોકરાઓને ભણાવે છે. તમને લોકોને પણ ઘણા પેટે પાટા બાંધીને ભણાવ્યા હશે ને, એની પાછળનું એ લોકોની એક આશા હશે કે કાલ સવારે તમને સરકારી નોકરી મળી રહેશે. તો તેના વિશે તમે શું કહેશો? સરકારી નોકરી એટલા માટે કે જુઓ, અમે જે એટીડી કર્યું, બરાબર, તો અત્યારે જે પીટીસી શિક્ષકો લેવાય છે ને, તો અમારી જ્યારે ભરતી થતી તો પીટીસી, એટીડી અને વ્યાયામ સીપીએડ તો ત્રણેય સમકક્ષ જ ગણાતા. અમારી જે છે ને ડિગ્રી એ તાલીમી છે. એમાં અમે એવું નથી કે ચિત્ર એકલું જ 1 થી 8માં જેમ કે પ્રાથમિકમાં જે રીતે આવે છે ને, તો અમે બધા જ વિષયો લઈ શકીએ છીએ. અત્યારે જે આંગણવાડીવાળા છે 10 ને 12 પાસ,
એ બાળકોનું ઘડતર કરે છે, એમને જો કાયમી થતું હોય તો અમારું કેમ નહીં? અને અમે 2 વર્ષ, અમારી તો તાલીમી ડિગ્રી છે, 10-12 પાસવાળા જો આંગણવાડીમાં કાર્યકરમાં આવતા હોય તો પછી અમારી તો તાલીમી ડિગ્રી છે, અમે 2-2 વર્ષ ત્યાં તાલીમ લીધેલી છે અને ડિગ્રી પ્રાપ્ત કરી છે અને બાળકોને ભણાવવા માટે અમે સક્ષમ છીએ. અને જે વ્યાયામ, પીટીસી અને ચિત્ર પહેલાં જે 3 જ લાઇનમાં આવતા હતા એ રીતે જ અમારી તાલીમી ડિગ્રી છે, તો પછી અમે બધું જ બાળકોને શિક્ષણ આપી શકીએ છીએ. તો પછી અમારી ભરતી જ અત્યારે કરાર પર કેમ? અમારી સીધી અને કાયમી ભરતી થાય એવી જ અમારી તો સરકાર જોડે માંગ છે અને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય આપો. તમે જે રીતે વાત કરી કે તમે જે સમકક્ષ તમને બધું જ આવડતું હોય છે, ચિત્ર, સંગીત, વ્યાયામ ને બીજા બધા પણ સબ્જેક્ટ, તો એમાં તમે શું કહેવા માંગો છો કે તમને બધા સબ્જેક્ટ આવડે છે, કાલ સવારે ગણિતના શિક્ષક સ્કૂલમાં નથી તો તમે ગણિત પણ ભણાવી શકો છો, તો તમારી કાયમી ભરતી અટકેલી છે, એ મુદ્દે આગળ તમે શું કહેશો કે આ અમને તો આટલું બધું આવડે છે છતાં અમારી કાયમી ભરતી કેમ અટકેલી છે, એ મુદ્દે શું કહેવા માંગો છો? અમે જે રીતે રજૂઆત કરીએ છીએ ને આટલા 15 વર્ષથી, તો સરકાર અમને સાંત્વના જ આપે છે. તો પછી અમે સરકારને એ પૂછવા માંગીએ છીએ કે આટલું બધું અમે કરીએ છીએ, આટલા બધા અમે કેપેસિટી ધરાવીએ છીએ, આટલા કેપેબલ છીએ, તો પછી અમારી ભરતી નથી કરતા, તો પછી એ જવાબ અમને આપો ને કે આ ભરતી નથી કરતા એનું કારણ શું? એ તો સરકાર અમને જવાબ આપે ને કે ભાઈ આ પ્રોબ્લેમ છે, આ શું છે, એ તો સરકારનો પ્રશ્ન છે ને. કારણ કે અમે તો બધી રજૂઆત કરીએ છીએ સરકાર જોડે, જે અમારી જોડે જે પ્રૂફ છે એ બધા આપીએ કે અમારી આ ડિગ્રી છે, અમારો આવેદન, આજ સુધીના જે આવેદન આપ્યા છે અમે, જે બધાને ધારાસભ્ય જોડેના સરકારી, અમારા જે આગળના બધા જે મિત્રો હતા એમને તો ગામના સરપંચ સુધીનું લખાણ છે અમારી જોડે કે ચિત્ર, સંગીત, વ્યાયામની અમારે ભરતી જોઈએ અને શિક્ષકોની જરૂર છે. તો આ બધા પ્રૂફ પણ અમારી જોડે છે. તો પછી હવે તો એ જવાબ તો સરકાર જોડે માંગવો પડે ને અમારે કે આટલું બધું અમે કરી દીધું છે, આ બધા પ્રૂફ અમારી જોડે છે, તો ભરતી તમે કેમ નથી કરતા? તો સરકાર જોડે અમારે સવાલનો જવાબ માંગવો પડે. જો સરકાર આગળ પણ ભરતી નથી કરતી, કાયમી ભરતી, તો તમે શું કરશો? સરકારશ્રી પણ અમને વિશ્વાસ છે કે હવે ભરતી કરશે જ ને, પછી જો નહીં કરે તો અમારે તો અનશન આંદોલન અમારું ચાલુ જ રાખવાનું છે. કારણ કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી, આટલા વર્ષ તો અમારા જિંદગીના જે બેરોજગારીમાં ગયા છે, તો પછી આગળ અમારે અનશન આંદોલન અને શાંતિપૂર્વક કરવાનું છે, અમારે કોઈ ઘર્ષણ નથી કરવાનું. પણ સરકારશ્રીને અમે શાંતિથી વિનવણી જ કરીએ છીએ કે તમે સત્વરે અમારી ભરતી કરો. તમારી સાથે જ્યારે મેં ઓફ કેમેરા વાત કરી હતી ત્યારે તમે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ઘણા શિક્ષકો તો એવા છે કે જેની ઉંમર જતી રહી છે. કાયમી ભરતીનું એક જ્યારે શિક્ષક ધોરણનું હોય કે આટલી ઉંમરે તમે એપ્લાય કરી શકો છો, તો એ ઉંમર ઘણા શિક્ષકોની જતી રહી છે, કાયમી ભરતીની આશા છે છતાં એ ભરતી નથી થઈ, પણ તમારા સપોર્ટમાં બોલે છે, તો આ શિક્ષકો વિશે તમે શું કહેશો? એમના વિશે એટલું જ કહેવાનું, પહેલી વસ્તુ કે 15 વર્ષથી આ ભરતી કરવામાં આવી નથી ગુજરાત સરકાર દ્વારા. એટલે જે 15 વર્ષ થઈ ગયા હોય એટલે એમને કોઈ કેટલાય 40 સુધી પહોંચી ગયા છે, 45 વર્ષ સુધી પહોંચી ગયા છે, બરાબર. તો એ બધાને ભરતી થઈ જ નથી, પણ સપોર્ટમાં આવવાનું કારણ કે એમને પોતાના વિષય પ્રત્યેની લાગણી, કેમ કે એમનું પણ એક પોતાનું સપનું હતું કે એ લોકો આવી રીતના ભવિષ્યમાં ચિત્ર શિક્ષક બને, સ્કૂલોમાં નોકરી કરે, સરકારી એમને પણ નોકરી મળે, એ હેતુથી એ લોકો અમારી સાથે સપોર્ટમાં છે. અને ઘણા તો એવાય છે કે સાહેબ ભલે મને છેલ્લા 5 વર્ષ કેમ જોબ કરવા નથી મળતી એમ, તોય અમે આમાં નોકરી કરવા અમે તૈયાર છે કે અમારી ઈચ્છા એક અધૂરી ના રહે, એમ પૂરી થાય એમ. તમે લોકો કેટલા શિક્ષકો સાથે બેસીને સરકારને રજૂઆત કરશો આગળના સમયમાં? આગળ તો અમે બેસીને, અમારે સંખ્યા છે કે 1000 તો હાલ ગ્રુપમાં છે જ, એ લોકો બેસીને અમારી બધાની માંગણી છે જ કે ભાઈ ચલો સરકારની આ રજૂઆત કરી, અને અમે વારંવાર કરીએ જ છીએ અને ભવિષ્યમાં અમે આ ચાલુ જ રાખશું. જ્યારે તમે રજૂઆત કરવા જાઓ છો, આવેદન પત્ર રજૂ કરો છો, ત્યારે સરકારનો જવાબ શું હોય છે? કચેરીમાં તમને શું જવાબ આપે છે? કચેરીમાં તો ફક્ત સાંત્વના જ આપવામાં આવે છે કે તમારું વિચારણા હેઠળ છે, તમારી કમિટી બેસાડી દેવામાં આવી છે, હવે તમારું કંઈક વિચારીએ છીએ અમે, એવા બધા અમને જવાબો મળે છે. જ્યારે તમે એ લોકોને રજૂઆત કરો છો કે આ રજૂઆતનું તો તમે ઘણા બધા સમયથી ચાલતું હશે, તો તમારા સપોર્ટમાં કોઈ નેતા કે કોઈ એવી રીતે આવ્યા કે ના અમે તમારી સાથે છીએ, કોઈ તમારી સાથે વાત કરી હોય કે અમે તમારી રજૂઆત કરશું સરકારને, આવા કોઈ નેતા ખરા? ચોક્કસ. નેતામાં તો આપણે જોઈએ કે ઉમેશભાઈ મકવાણા સાહેબ જે છે, બોટાદના MLA, એ એમને ટેકો જાહેર કર્યો હતો કે ભાઈ તમારી જે પ્રશ્નની રજૂઆત હું આગળ સુધી પહોંચાડીશ, અને એમને પણ કર્યું પણ છે. ઘણીવાર અમે આવેદનપત્ર લઈને કે અમારા સાથે આવીને રજૂઆત કરી છે એમને, એટલે અમે પણ ઉમેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓ એમને સપોર્ટ કર્યો એમ.
બીજા કોઈ નેતા ખરા કે તમારી સાથે બોલ્યા હોય કે ચલો અમે તમારી સાથે તમારી ભરતી કાયમી ભરતી થઈ જાય એની માટે અમે બોલીશું એવું? ના, ઘણા બધા જિલ્લાઓ તાલુકાની અંદર જે તેના ધારાસભ્યો છે બધાએ લેખિતમાં અમુક જે અમારા ઉમેદવારો છે જે તાલુકાના એમને ધારાસભ્યોએ પણ રજૂઆત કરી છે. એમાં સમર્થન આપ્યું છે લેટર દ્વારા કે ભાઈ આ લોકોની ભરતી થવી જોઈએ એવી સમર્થન આપ્યું છે દરેકે. તમે કુબેર ડિંડોરને મળેલા છો? હા, હમણાં ભૂપેન્દ્રભાઈ સાહેબ સીએમ જોડે અમારી મુલાકાત થઈ. અમે રજૂઆત કરી છે અને કુબેરભાઈ દિંડોર સાહેબ સાથે પણ અમારી રજૂઆત થઈ ગઈ છે. અને ત્યારે એમને એમને શું કીધું? હા, બસ એમને આજ મેં તમને અગાઉ કર્યું એમ કે તમારી વિચારણા હેઠળ છે તમારું બધું, અને ટૂંક સમયમાં કે એનું કંઈક નિવારણ આવશે એમ. કેટલા સમયમાં એવું કોઈ આવી સમય શકે? મર્યાદા આપી નથી અમને. એટલે એટલે અહીંયા જ ખામી રહી જતી હા. હોય છે કે એ લોકો કહી દે છે, વાયદાઓ કરી દેતા હોય છે. એ વિશે તમે શું કહેશો કે વાયદાઓ તો ઘણા બધા તમે આટલા વર્ષથી આ કરો છો તો સાંભળ્યા જ હશે કે કરી નાખશું, તમારું કામ વિચારણા હેઠળ છે, અમે વિચારી રહ્યા છીએ, આવશે, ભરતી આવશે, પણ પછી એ આવતી નથી. બસ અમે તો સરકારને રજૂઆત જ કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે અમારા ચિત્ર, સંગીત, વ્યાયામના જે આ ત્રણેય વિષયો છે અને આ વિષયોની કાયમી ભરતી કરવામાં આવે અને બને એટલું જલ્દી આનો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે. તો જે તમારી સાથે ઓફ કેમેરામાં અમે વાત કરી હતી ને ત્યારે આપણે એ વાત પણ થઈ હતી કે જે સ્કૂલમાં, સરકારી સ્કૂલમાં ચિત્ર, સંગીતના, વ્યાયામના ટીચર નથી ને એ લોકોને ખોટા સર્ટિફિકેટ બનાવીને દઈ દેવામાં આવે છે કે તમે ચિત્ર આવડે જ છે, આ લ્યો. એવી રીતે ખોટા સર્ટિફિકેટ છોકરાઓને, શિક્ષકો તો હોતા નથી તો છોકરાઓને શીખડાવવા વાળું કોણ? તો એ લોકોને ખોટા સર્ટિફિકેટ આપી દેતા હોય છે. આ વિશે શું કહેશો કે કદાચ કાલ સવારે શિક્ષકો નહીં હોય શાળામાં તો એને ખોટા સર્ટિફિકેટ તો આપવા પડતા હોય છે, એ પ્રિન્સિપલ તરફથી આપવા પડતા હોય છે, તો આ વિશે શું કહેશો? આમાં તો એવું કે જો કોઈ પણ સ્કૂલની અંદર જ્યારે યોગ્ય એના માર્ગદર્શક હોય, ધારો કે કોઈ સ્કૂલમાં વ્યવસ્થિત પ્રોપર ચિત્ર શિક્ષક છે, વ્યાયામ શિક્ષક છે, તો જે તે વિષયની એનું જે નોલેજ છે, એ વિષયને લગતું જે જ્ઞાન છે એ પ્રોપર ડિગ્રી જે લીધેલી છે, ધારો કે મેં એટીડીની ડિગ્રી લીધેલી છે તો મારી જોડે ચિત્ર દોરવાની બધી કઈ રીતે દોરવું, એનું કઈ રીતે રંગો ભરવા કે કઈ રીતે ચિત્ર દોરવું, એની થિયરી અને પ્રેક્ટિકલ બંને નોલેજ છે મારી જોડે, તો હું એ વિદ્યાર્થીને સારી રીતે પીરસી શકું. બરાબર. અને માની લો આ જ વસ્તુ કોઈ બીજા વિષયનો શિક્ષક કરાવતો હોય શાળાની અંદર, માન લો કે ચિત્ર શિક્ષક નથી તો ગમે તે ચિત્ર શિક્ષકને જવાબદારી આપી દીધી, તો માન લો કે ગણિતનો શિક્ષક છે કે બીજા કોઈ વિષયનો શિક્ષક છે તો એ તો એમની રીતે એમનામાં જો જેટલું જ્ઞાન છે એટલું એ પીરસી અને પછી જે તે પરીક્ષા અપાવડાવી દેશે અને એનું સર્ટિફિકેટ એને વિદ્યાર્થીને મળી જશે એની આવડત પ્રમાણે એમ. તો એક્સ્ટ્રા ઓર્ડિનરી જે વર્ક થવું જોઈએ બાળકની સ્કિલ ડેવલપમેન્ટ માટે, એ વર્ક પ્રોપર ગાઈડન્સ વગર નહીં થાય ક્યારે. તમારી કોઈ રજૂઆત આ મુદ્દે? મારે તો એટલું જ કહેવું છે કે ભાઈ ગવર્મેન્ટ છે, બધા જ અલગ અલગ ખેલ મહાકુંભ હોય, કલા મહાકુંભ હોય અને બાળકોની અંદર સારું જે સુસુપ્ત શક્તિ પડેલી છે એને બહાર કાઢવા માટેના પ્રયત્નો ખૂબ થાય છે, પણ જે એને પીરસનાર છે એ વ્યક્તિનું હાજરી હોવી જોઈએ એ જરૂરી છે શાળાની અંદર. દરેક શાળાની અંદર આપણે જુઓ કે નવા નવા સાધનો પ્રોવાઈડ કરે છે. ચિત્રકલા હોય તો ચિત્રકલાના અત્યારે બેગલેસ ડે છે તો અલગ અલગ પ્રવૃત્તિઓ છે, તો ખરેખર બીજા શિક્ષકો ઉપર થોપવામાં આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, આ ધારો કે મને કોઈ એવો વિષય આપે છે જેમાં મને ઇન્ટરેસ્ટ નથી અથવા તો મને એ ઓછું ફાવે છે, તો મને શિક્ષણના ભાગરૂપે એ વ્યક્તિએ આપેલું છે તો મારી ફરજના ભાગરૂપે મારે કામ કરવું પડશે, પણ ખરેખર એને યોગ્ય તો ન્યાય નહીં જ મળે બાળકને. તમારું કંઈ કહેવું છે આ મુદ્દે? હું તો એટલે કહેવા માંગુ છું કે 1 થી 12 ધોરણમાં ચિત્રકલા પ્રોપર આવે છે, પછી સર્વાંગી વિકાસનું શિક્ષણનું જે પુસ્તક છે એ આવે છે. હવે બાળકો માટે બેગલેસ ડે આ સરકારે પરિપત્ર જાહેર કર્યો તો બેગલેસ ડે બી આવી ગયો, 1 મહિનો થઈ ગયો બેગલેસ ડેનો, અને સ્કૂલમાં હવે કલર કીટનું બધું આવી ગયું છે. તો સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે બધું આવી ગયું તો હવે શિક્ષકોની જ જરૂર છે, તો અમારી ભરતી કરવાનો અમને ન્યાય આપી દો. બીજું કશું કહેવા નહીં માગતા, કારણ કે જે બાળકો છે ને એમને તમે પૂછો ને ગણિતનો પિરિયડ દર શનિવારે તો એ નહીં ખુશ થાય, પણ અત્યારે બાળકો, મારું પોતાનું બાળક છે ને શનિવારે સ્કૂલમાં પહેલાં જતું નહીં, અત્યારે બેગલેસ ડે આવ્યો છે ને શનિવારે બાળકો કેવી વાતો કરતા હોય છે, કેવી મજા આવી જાય છે, વ્યાયામ શિક્ષક, ચિત્ર શિક્ષક, એટલે એમને એમાં રસ છે. અને નાનું બાળક જે છે ને પહેલા ધોરણથી બાલવાટિકાથી તો એને ચિત્ર અને સંગીત ને એ બધામાં જ રસ હોય છે, તો અમે એ બાળકનું જે ઘડતર થાય છે ને એ રીતે જ થાય છે. તો પછી એ લોકોને તમે શિક્ષકો વગર શું માર્ગદર્શન આપશો? બાળકોને જે પ્રોપર જે ભણાવવાનું હોય એ પોતાના જે શિક્ષકો હોય ને એ જ ભણાવી શકું છું.
તો પછી કારણ કે અત્યારે ઘણી સ્કૂલોમાં એવું હોય છે કે એક સ્કૂલમાં એક શિક્ષક નહીં હોતા, એક ઓરડામાં. તો પછી એ ઘટ પૂરી કરો, કારણ કે અમે બીજા બધા વિષયો લેવા પણ તૈયાર છીએ, તો અમને પણ એ મોકો પણ આપો. તમારે શિક્ષકોની ઘટ પૂરી કરવી પડતી હોય અને તમારી જોડે બધા ઉમેદવારો ના હોય તો અમે બધા છીએ જ, તો અમને પણ મોકો આપો, કારણ કે અમે 1 થી 8માં બધા જ વિષયો લઈ શકીએ છીએ અને બધા બાળકોને અમે પ્રોપરલી ન્યાય આપી શકીએ છીએ. કારણ કે અમારી જે છે ને એ તાલીમી ડિગ્રી છે. કદાચ એક સમય માટે ગણિતવાળો છે ને એ ગણિત જ આવડે અને ચિત્ર ના આવડી શકે, પણ ચિત્રવાળા અમે છીએ ને, તો અમે તાલીમી ડિગ્રીમાં અમારા બીજા બધા વિષયો પણ છે, તો અમે ન્યાય આપી શકીએ છીએ. એટલે અમારે તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે હવે તમે બધું જ લાવી દીધું છે, તો પછી હવે ચિત્ર શિક્ષક, સંગીત ને વ્યાયામની જે જરૂર છે સ્કૂલોમાં, તો શિક્ષકોની પણ ભરતી કરો અને અમારો જે સરકાર પર વિશ્વાસ છે એ ટકાવી રાખો એમ. નવી શિક્ષણ નીતિ જે સરકારે દાખલ કરી છે એમાં પણ બાળકના સર્વાંગી વિકાસની વાત કરવામાં આવી છે, કલા વારસાની વાત કરવામાં આવી છે, પણ આ કલાના શિક્ષકોની કોઈ વાત હજી સુધી થઈ નથી. એ લોકોની કાયમી ભરતી થશે એની પણ વાત કરવામાં હજી સુધી નથી આવી. ત્યારે એ મુદ્દે તમે શું કહેશો? પહેલી વસ્તુ કે સરકારે નવી શિક્ષણ નીતિ લાવી રહી છે, તો એ સારી વસ્તુ છે, વિદ્યાર્થીઓને અનુલક્ષીને છે અને એમાં વિદ્યાર્થીઓને ફાયદો પણ થશે બાળકના સર્વાંગી વિકાસ માટે, અને વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વધે. કારણ કે કલા વારસો જાળવવાની વાત છે, તો કલા વારસો ક્યારે જળવાય? જ્યારે બાળક કલા કરતું થાય, એને કલા માટે પ્રોપર ગાઈડન્સ મળે, તો કલા વારસો બાળક પ્રાઇમરીથી શીખશે, ચિત્ર શીખશે, સંગીત શીખશે. તમે જાણો છો કે આપણે કોઈ પણ બાળક જ્યારે નાનું હોય ત્યારે એ શરૂઆત લીટાથી જ કરે છે, લાઈનથી, જેને અમારા ચિત્રની ભાષામાં રેખા કહેવાય. તમને પણ એનો ખ્યાલ હશે. પછી સવારમાં સ્કૂલ ચાલુ થાય તો પ્રાર્થનાથી શરૂઆત થાય, તો ત્યાં સંગીત આવ્યું, બાળકો ગાતા થાય, બાળકોને ગાવાની. તો જે શિક્ષણ નીતિ કલા વારસો ત્યારે જ જળવાય જ્યારે બાળકને પ્રાઇમરી લેવલથી એનું યોગ્ય માર્ગદર્શન આપે અને યોગ્ય શિક્ષકો દ્વારા, તાલીમાર્થી દ્વારા આપવામાં આવે, તો જ એ કલા વારસો આપણે શાળા લેવલથી જાળવી શકીએ અને વિદ્યાર્થીઓને સારામાં સારા તૈયાર કરી શકીએ, જેથી કરી આવનાર સમયમાં કે ગુજરાતના કોઈ ભવિષ્યની અંદર આપણને સારા કલાકારો, સારા સંગીતકારો, સારા ચિત્રકારો અને સારા આપણે પ્રોફેશનલ લેવલે વિચારીએ તો ફેશન ડિઝાઇનિંગ જે છે, આર્કિટેક્ચર ડિઝાઇનિંગ છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, આ બધી વસ્તુ આપણે જોવા જઈએ તો આની અંદર મૂળમાં ચિત્રકલા જ છે. કારણ કે ડિઝાઇન એ એક પ્રકારનું ડ્રોઈંગ જ છે, તો ત્યાંથી જ શરૂઆત કરવી પડે. તો આની જરૂરિયાત તો છે, નથી એમ નહીં, બરાબર. એટલે સરકાર નવી શિક્ષણ નીતિ લાવી રહી છે, બહુ ખૂબ સરસ વાત છે, પણ કલા વારસો જાળવવા માટે તો અમે પણ ચિત્ર શિક્ષક પણ ભરતીનું કામ કરે એવી અમારી અપેક્ષા છે સરકાર પાસેથી, કે વહેલી તકે જેટલું કાયમી અને સીધી ભરતી અમારી કરવામાં આવે અને એમને ન્યાય આપવામાં આવે. વિશેષ ન્યૂઝ મારફતે આ શિક્ષકોએ રજૂઆત કરી છે. આશા છે કે સરકાર સુધી આ અવાજ પહોંચે, સરકાર સાંભળે અને આ લોકોને ન્યાય અપાવે. તમારું શું કહેવું છે આ મુદ્દે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો.